ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામે જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ લોક પ્રશ્નોના નિરાકરણ માટે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાનો મુખ્ય હેતુ ગ્રામજનોને તેમની સમસ્યાઓ રજૂ કરવા માટે કચેરી સુધી ન જવું પડે અને સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ થાય તે હતું. ગ્રામજનોને પોતાની સમસ્યાઓ રજૂ કરવા કચેરી સુધી જવું ન પડે અને તાત્કાલિક રીતે પ્રશ્નોનું નિરાકરણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રાત્રિ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. રાત્રિ સભા દરમિયાન ગ્રામજનોએ વાડી વિસ્તારના કાચા અને પાકા રસ્તાઓની સમસ્યા, નવા મકાનમાં પશુ દવાખાનું શરૂ કરવાની માંગ, સ્મશાન તરફ જતા રસ્તાઓમાં વરસાદી પાણી ભરાવાની મુશ્કેલી તેમજ ભારે વાહનોના આવાગમનથી ઉડતી ધૂળને કારણે થતી આરોગ્ય સમસ્યાઓ સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. દરેક રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સંલગ્ન વિભાગોના અધિકારીઓને સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તો શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપતા કલેક્ટરે શાળાના શૈક્ષણિક કામગીરીને વધુ મજબૂત બનાવવા, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપનો લાભ સમયસર મળે તે બાબત, મધ્યાહન ભોજન યોજનામાં વિદ્યાર્થીઓની નિયમિત ઉપસ્થિતિ તેમજ શાળાના નિયમિત આરોગ્ય તપાસને પણ ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત આરોગ્ય અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે PMJAY કાર્ડની રિન્યુઅલ પ્રક્રિયા, હાઈરિસ્ક ધરાવતી ધાત્રી માતાઓની દેખરેખ, કુપોષિત અને અતિકુપોષિત બાળકો માટેની યોજનાઓ તેમજ FPS અંતર્ગત અન્ન વિતરણ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખેડૂતોને મળતી પાક ધિરાણ અને વ્યાજ સહાય યોજનાઓ અંગે પણ ખેડૂતોને અવગત કરવામાં આવ્યા હતા. રામપરા પ્રાથમિક શાળાના આચાર્ય કાનાભાઈએ શાળાની સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રાપ્ત થયેલ સ્વચ્છ શાળા એવોર્ડ, પ્લાસ્ટિક નાબૂદી અભિયાન, તાલુકા સાથે જ તમાકુ મુક્ત પરિસર, જ્ઞાન સેતુ પરીક્ષા તથા ખેલ મહાકુંભમાં પ્રાપ્ત સિદ્ધિઓ સહિત શિક્ષણ ક્ષેત્રે શાળાની નોંધપાત્ર કામગીરી રજૂ કરી હતી. અને આ પ્રસંગે કલેક્ટરના હસ્તે પ્લાસ્ટિક મુક્ત પરિસર બદલ શાળા પરિવારને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી BSFમાં પસંદગી પામનાર રામપરાની દીકરી જાદવ રેખાબેનનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું, જેને ગ્રામજનોએ ગૌરવપૂર્વક વધાવી લીધું હતું. રાત્રિ સભામાં પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબહેન વાજા, SMC સમિતિના સભ્યો, ગ્રામ્ય મામલતદાર સહિત ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.